હવે અસર દેખાણ કઈ કઈક ઉપર હવે દેવતી એક બીજી વાત તને કહી દઉં કે આપણે સરદારનગરમાં રહેતા હતા ને ત્યાં મેં અગાઉ કીધું એમ જેમ હું સાપ અનેક જાતના પણ રાખતો મારા ઘરની આજુબાજુ અને ઘરમાં, એવી રીતે આને પણ રાખતો. હવે જો આમાં બે જાતના આપણા દેશમાં વીંછી થાય છે, એક કાળો આવો અને એક પીળો હોય છે. એટલે પીળો છે એ પોતાનું ઘર નથી બનાવતો, પણ આ પોતાનું ઘર બનાવે છે ખોદીરી અને જમીનમાં. એટલે હું ક્યાંયથી લઈ આવી એટલે એ નહીં તકલીફ આપે. એટલે એ મને એની ખબર, એટલે હું રીતસરથી શાંતિથી અને જે રીતે મને એની ટેકનિક આવડે છે તરકીબ એ રીતે હું કરું છું, એટલે મને વાંધો ના આવે. પછી દેવતી તારા પપ્પાને એમ વિચાર થયો કે ભાઈ કાકા કરે છે હું પણ કરું. એટલે એણે એમ વિશે એક વખત કાઢીને હાથમાં લીધો અને બતાડ્યો, ડેડી કાકાને એને બતાડ્યો, એટલે કે હરગોઈને. પછી વિક્રમ એ જોયું અને એક વખત હરગોઈને વિચાર થઈ ગયો કે હું કરું. એટલે એણે એમ વીછી કાઢીને જેવો હાથમાં લીધો તો એને બરાબર ટ્રીક આવડી નહીં હોય એટલે એને કરડી ગયો. એટલે પછી એને તકલીફ થતી હતી, પણ બહુ સાચવી હતી. રાખો એટલે કઈ વાંધો ના આવે, કોઈ જાતની મૂંઝવણ ના આવે. એટલે આ થોડીક તને દેવતી એ વાત પણ વાત કરી દીધી. હવે સતાઈ જાય છે, જો એને પોતે છુપાડી રાખી છે, કારણ કે એ વિનાકારણ કોઈને હેરાન નથી કરતો અને મને એની ટેકનિકની ખબર છે. અને પાછો આ ટેવાઈ જાય છે, ઘણો ટાઈમ ભેગો રહે ને એટલે જો કંઈ કોશિશ નથી કરતો. જરાક ઊંચું કરી લે છે પણ નહીં મારે ખબર છે. જરા હેરાન નથી કરતો, ખાલી માણસમાં હિંમત જોઈએ. ભજન ગાય એક કેસેટ થોડીક અધૂરી છે, પૂરી થઈ જાય એટલે ઠીક પડે. શાંતિથી બેસી જાય, કોઈ નથી કરતો, છુપડે દીધી કે રાજકીય જન તો તેને રે કહીએ જે પીડી બીજાને જાણ રે. રાજકીય જન તો તેને રે કહીએ પરલોકે જલસા કરે તો એના એ જ મનમાં દુઃખ નવ આણ રે. રાજકીય જન તો તેને રે કહીએ હા એ સકળ લોકને છેતર દોયે એ પરવા ન કરે એ કેની રે. એ સકળ લોકને છેતરે દોયે પરવા ન કરે એ કેની રે. એ વાછ કાછ મન એ મોકળા મેલે, વાછ કાછ મન મોકળા મેલે અભાગણ જનની એની રે. રાજકીય જન તો તેને રે કહીએ જે પીડી બીજાને જાણ રે. મોહ માયાથી મન ભરપૂર પણ મોહ માયાથી મન ભરપૂર પણ દ્રઢ વૈરાગ્યની વાતું રે. મોહ માયાથી જેનું મન ભરપૂર પણ દ્રઢ વૈરાગ્યની વાતું રે. રામ નામને
એ વેચી ખાય ભલે રામ નામ નહીં, વેચી ખાય ભલે એજી થાતું હશે તેમ થાતું રે. રાજકીય જન તો તેને રે કહીએ જે પીડી બીજાને જાણ રે. કામવૃત્તિને કુદ્રષ્ટિથી, કામવૃત્તિને કુદ્રષ્ટિથી કોઈ સ્ત્રીને નવ મૂકે રે. એ જીભડી કોઈ દી હાચું નવ બોલે એની જીભ તો કોઈ દી હાચું નવ બોલે ઈ તો એ ખોટા બણગા ફૂંકે રે. રાજકીય જન તો તેને રે કહીએ જે પીડી બીજાને જાણ રે. 2 નંબરનું નાણું ભેગું, કાળા બજારનું એ નાણું ભેગું કરવામાં નિષ્ણાત રે. આ ભણે હિંમત એને ભસેર્યો તો ભણે હિંમત એને ભરોસે રહ્યો તો એ જ કરવો પડે આપઘાત રે. નારાયણનું નામ જ લેતા એ જ વારે તેને તજીએ રે. નારાયણનું નામ જ લેતા મનસા વાચા કર્મણા કરીને લક્ષ્મી વરને ભજીએ રે. કુળને તજીએ કુટુંબને તજીએ, કુળને તજીએ કુટુંબને તજીએ, તજીએ માને બાપ રે. કુળને તજીએ કુટુંબને તજીએ, તજીએ માને બાપ રે. એ ભગની સુતમાં તાને તજીએ, ભગની સુત રાને તજીએ, જેમ તજે કાચળી સાપ રે. નારાયણનું નામ જ લેતા એ જ વારે તેને તજીએ રે. પ્રથમ પિતા પ્રહે એલા દે તજીયો, પ્રથમ પિતા પ્રહે લાદે તજીયો, ન તજું હરિનું નામ રે. પ્રથમ પિતા પ્રહે લાદે તજીયો, ન તજું હરિનું નામ રે. એ ભરત શત્રુઘ્ને તજી જનેતા, ભરત શત્રુઘ્ને તજી જનેતા, ન છોડા શ્રી રામ રે. નારાયણનું નામ જ લેતા વારે તેને તજી રે. મીરા મહારાણી પદ છોડી, મીરા મહારાણી પદ છોડી ગોકુલ વાટે હાલી રે. મીરા મહારાણી પદ છોડી ગોકુલ વાટે હાલી રે. ગાંડી ગાંડી એને
સૌએ કીધી પણ ગાંડી ગાંડી એને સૌએ કીધી પણ ગિરધરને થઈ વાલી રે નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે વ્રજવનિતા વિઠ્ઠલને કાજે વ્રજવનિતા વિઠ્ઠલને કાજે સર્વત જીવન ચાલી રે વ્રજવનિતા વિઠ્ઠલને કાજે સર્વત જીવન હાલી રે ભણે નરસિંહો એ તો વન રાવનમાં ભણે નરસિંહો એ તો વન રાવનમાં એ મોહન વરસું માલી રે નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે હવે થોડાક શેર શાયરી થવા દઈએ આપના માટે નજદીક